કીધું થોડુંક બાકી વરસાદની મજા મજા નાવો નાવો બધું નાવાનો લાભ લેવો. અમે તો આવી ગયા નાવા. ક્યાં મોસમ આયા હે. ધીમા થઈ ગયા એટલે તો હું બહાર નીકળી ને હું નીકળત નહીં નકા મારો મોબાઈલ બહાર પલટ રહેજે એવો તો હાલે થોડોક થોડોક લોહી નાખશે એમાં કાંઈ વાંધો નથી. મસ્ત મજા આવે રિયો છાટામાં ધીમા ધીમા છાટામાં. તમારે કેવો વરસાદ છે કોમેન્ટ કરો કોમેન્ટ. અમારે તો બહુ મસ્ત મજા આવે એવો વરસાદ આવી ગયો છે. જેની રાહ જોતા હતા એ આવી ગયો આખીર આખી જીસકી શું કહેવાય શું જેવો ખરા. ઓ ભાઈ અમે રાતે 12 વાગ્યા સુધી અહીંયા છત ઉપર હતા. કેટલા વાગ્યા હતા? રાતે વરસાદ હતો. કેટલા વાગે ચાલુ થયો તો? 10 સાડા 10 વાગે ચાલુ થયો તો. પવન સાથે ફૂલ પવન સાથે ચાલુ થઈ ગયો તો અમે રાતે 12 વાગ્યા સુધી ઉપર ને નીચે ઘડી ચટપટી બનાવી. ભૂખ લાગી હતી તો પછી વરે ઉપર ગયા. સાત સવારે બાજરીના રોટલા અને ચાય બનાવીને મસ્ત મજાનો નાસ્તો કરીને ખાઈ પેટ ભરી અને છત ઉપર આવ્યા છીએ નાવા. ધીમા ધીમા છાટામાં નાવા આવી ગયા છીએ. તમે હવાના કેટલા દિવસે નાવ કરો વરસાદ જ્યારે વરસાદ આવ્યો ત્યારે તમે નાયા ધીમા ધીમા છાંટા આવે ત્યારે તમે આવો ત્યારે દુકાન પલરે હું આખા જ નથી પલરે આખા પલરે વરસાદની વાત જોઈએ બધા પલરી ગયા. ફૂલ આવે તો મજા આવી જાય. રોડ બોડ હંધુ જે જોઈ બધું પલરી ગયું પડે. અમે ના પલરે હું નહીં પલર્યો હું હજી બા આટલો પલર્યો. एला इंस्टाग्राम में रील्स बनाइए है ना सुरेश के बनाए. चलो मित्रों हम इंस्टाग्राम में जाते हैं तुम भी आओ. हो ये आई तो भूल गई ले जो मित्रों हमारे वरसाद ये मौसम है आए हजी એટલો કજર્યો એ હે સવારની મોટર ચાલુ હે તોય તમે જોયો ક્યાંથી જોયો ખોલીને વિરાટ પણ આવી ગયો હે હા ભરાઈ જાત ના ના સારું ભલે ભરાઈ ગયો. એ રામ અરે વરસાદ ચાલુ થઈ ગયો જતો તાર છેટ માથે ચડી ગયા. જા જાવું બંધ કર્યા છીએ દરવાજા બંધ કર્યા જા નાવું નાવું હે टाटवा है ने તમારે યાદ હતું હું ભૂલી ગઈ હતી ખબર હે પછી મેં કીધું અચાનક યાદ આવ્યું નળ ચાલુ કર્યો ને એટલે મને અચાનક યાદ આવ્યું કીધું છલતો હશે ટાટવા તો હેલો મિત્રો મસ્ત મજાના વરસાદથી ફૂલ વરસાદ ચાલુ છે રાતનો આખી રાત પડ્યો છે આવા આખી રાતનો વરસાદનો આપણે મસ્ત મજાના ઢોકળા બનાવ્યા છે
અને ચટણી પણ આપણી તૈયાર છે, બનાવી નાખી છે ચટણી ઓર ઢોકળા. જો સોજી સાંજે પલાળી નાખી હતી મેં નાસ્તા માટે, કેમ કે સવારે છોકરાને સ્કૂલ લઈ જવા માટે. તો સ્કૂલની છૂટી, કેમ કે રાતનો વરસાદ આવે છે એટલે સ્કૂલની છૂટી થઈ ગઈ, તો સવારે નાસ્તામાં બનાવી નાખ્યા આપણે મસ્ત મજાના ઢોકળા. છોકરા છે ઘરે અને વરસાદ આવે છે કાલનો, તો ચાલો ખાઈએ ઢોકળા. મિત્રો, આપણે દહીંની કઢી બનાવી છે વરસાદની. શાકભાજી તો ઘણું બધું પડ્યું હતું, ભીંડા, ગોવાર, રીંગણા, ટમેટા, પણ ન મજા આવી કાંઈ બનાવવામાં. તો પછી મેં દહીં પડ્યું હતું, સુરસ દહીં લઈ આવ્યા હતા, તો પછી મેં દહીંની કઢી મારી ફેવરેટ છે. એવું કોઈ શાક ફેવરેટ નથી, દહીંની કઢી મારી ફેવરેટ છે, તો મેં દહીંની કઢી બનાવી. જુઓ, દહીંની કઢી, લીલા મરચાં વઘાર્યા છે અને સાથે ચટણી પણ કાઢી છે મરચાંવાળી. કોઈને કઢી ન ખાવી હોય તો મરચાં ખાઈ શકે, મરચાં રોટલી. અને લોટ આપણે બાંધીને તૈયાર કરી નાખ્યો છે. હવે સુરેશ આવે એટલે રોટલી બનાવવાની છે. ચાલો તો બનાવીએ રોટલી.